નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ. નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર. મહીસાગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી. મહીસાગર જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સંતરામપુરના આઝાદ મેદાન ખાતે ઉજવાયો. ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કરી હતી. મંત્રીએ બિરસા મુંડાજીને વંદન કર્યા અને જણાવ્યું કે કેન્દ્ર સરકારે 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિજાતિ સમાજના યોગદાનને રાષ્ટ્રીય સન્માન આપ્યું છે. તેમણે ઉલગુલાન આંદોલન દ્વારા માત્ર 25 વર્ષની વયે બ્રિટિશ હુકુમતને પડકારીને આદિવાસીઓને જંગલ, જળ અને જમીન પર અધિકાર પાછો અપાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય સરકારે આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના સહિત શિક્ષણ, આરોગ્ય અને રોજગારની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. મંત્રીએ માનગાડ હેલના શહીદોનું પણ સ્મરણ કર્યું. ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021થી આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સન્માનપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે મંત્રીએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને આહ્વાન કર્યું હતું. ધરતી આબા તરીકે જેને સમગ્ર ભારત વર્ષ પૂજી રહ્યું છે એવા બિરસા મુંડા ભગવાનજી કે જેમણે એમની 150મી જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ગુજરાત ખાતે વિવિધ ટ્રાઇબલ એરિયામાં એક ખૂબ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ એમના જન્મદિવસના 150મી વર્ષ જે પૂર્ણ થતા હતા એના ભાગરૂપે આજે આ સુંદર આયોજન મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોરજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે. ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી રહી છું, કેમ કે આ જિલ્લાનો ખુદ એક આગવો ઇતિહાસ છે. અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવગાથા આ પ્રદેશમાં જોવા મળે, અનુભવવા મળે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે 9,700 કરોડનું જે પેકેજ છે એ ખાસ ગુજરાતમાં થઈ અને સ્પેશિયલ કિસ્સામાં ડિક્લેર કરેલું છે કે જે સંપૂર્ણ આદિજાતિ વિકાસના ગૌરવ માટે અને મુખ્ય પ્રવાહમાં રહી અને આ સમુદાય પણ શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધા હોય, રોજગારીની તકો હોય, આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમસ્ત સમુદાય એમાં આગળ વધે, પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય. તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાય દ્વારા જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે. ત્યારે હું પુનઃ મારા માધ્યમથી આ સમાજને અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમની દીર્ઘદ્રષ્ટિથી દરેક સમાજ છે એ વિકાસના પથે અગ્રેસર રહી અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં યોગદાન આપી અને મહત્તમ રીતે આગળ વધી શકે.